વાપીની સ્પેશિયલ પોક્સો કોર્ટે 6.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલે નરાધમ આરોપીને ફાંસીની સજા ફટકારવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। નરાધમ રજાક ખાને બાળકીને ચોકલેટ આપવાના લાલચે જાડી જાખરામાં લઈ જઈ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હત્યા નિપજાવી હતી। 1.5 વર્ષ અગાઉ બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી। આખરે કોર્ટે કેસને ગંભીરતાથી જોઈને આરોપીને ફાંસીની સજા ફટકારવાની સાથે ગરીબ પરિવારની બાળકી અને તેના પરિવારને ન્યાય અપાવ્યો છે। ત્યારે આ ચુકાદો આવતા પોલીસની સાથે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે પણ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો। 23 ઓક્ટોબર 2023ના રોજ ડુંગરા પોલીસ વિસ્તારમાં આવેલ આઝાદનગર ફળિયામાંથી એક 6.5 વર્ષની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાવેલી હતી। આ ફરિયાદને અનુસંધાને તપાસ કરતા સીસીટીવી ફૂટેજના આધારે આ બાળકીને એક આડેદ ઇસમ છે એ જાડી જાખરામાં લઈ જતા દેખાવામાં આવેલો હતો અને એ સીસીટીવીની ફૂટેજના આ વસ્તુના ગંભીરતાના ધ્યાને તત્કાલીન એસપી સાહેબ શ્રી રણાજા વાઘેલા સાહેબ એલસીબી એસઓની તમામ ટીમોએ આવી અને આમાં કાર્યવાહી શરૂ કરેલી હતી અને તે અનુસંધાને વિધિન 48 કલાકની અંદર આ કામના આરોપીને પકડી પાડવામાં આવેલો હતો। ત્યારબાદ આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા। ઓળખ પરેડ છે, ગેટ એનાલિસિસ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું વગેરે કરી અને માત્ર 19 દિવસની અંદર જ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે અને જેની અંદર આ બાળકી છે કે જેની અંદર એફએસએલ રિપોર્ટ એના જે મેડિકલ રિપોર્ટ મુજબ બાળકી સાથે બદકામ કરી અને એનું મૃત્યુ ગરુડ નિપજવામાં આવેલું હતું। તે અનુસંધાને વિવિધ કિલોમીટર એને મૃત્યુદંડની સજા કરવામાં આવેલ છે। જે કેસની શરૂઆત થઈ કુલ 67 જેટલા વિટનેસોની જુબાની લેવામાં આવી। એ જુબાની ઉપરાંત સાયન્ટિફિક એવિડન્સીસ પણ રજૂ કરવામાં આવ્યા, સીસી ફૂટેજ રજૂ કરવામાં આવ્યા, ગેટ એનાલિસિસ, ડીએનએનો રિપોર્ટ, મેડિકલ રિપોર્ટ, આ બધા પુરાવા નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા। આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે, એ ખરેખર આવકારદાયક છે। આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી એચ.એન. વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376AB, પોક્સો એક્ટની કલમ 6, આઈપીસીની 377, કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી એટલે આઈપીસી 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે। 302માં કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા સંભળાવી છે। 376AB એમાં પણ ફાંસીની સજા કરી છે। 376A એમાં પણ ફાંસી કરી છે। એ ઉપરાંત પોક્સો એક્ટની કલમ 6માં પણ ફાંસીની સજા કરાવી છે, સજા સુનવાનો હુકમ કર્યો છે। આ ઉપરાંત આરોપીને દંડ પણ કર્યો છે। અમુક કલમમાં 10,000, કોઈમાં 20,000 અને 5,000 એવો દંડ કર્યો છે। આ ઉપરાંત આરોપીએ સૃષ્ટિક્રમ વિરુદ્ધનું પણ કૃત્ય કરેલું એટલે 377માં પણ એને 10 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવી છે।